હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું મૌલેશ આચાર્ય આજે લેક્ચર નંબર 11ની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો આજે લેક્ચર નંબર 11માં આપણે સ્વાધ્યાયના દાખલા કરવાના છે ચેપ્ટર નંબર 2ના. તો સૌથી પહેલાં શરૂઆત કરશું સ્વાધ્યાયનો પહેલો દાખલો 2.1, જે ઉદાહરણ નંબર 2.1 જેવો જ હતો. તો સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 બરાબર. સ્વાધ્યાય 2.1નો દાખલો. તો શું આપેલું છે? 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો આપણે લખી શકીએ કે Q1 બરાબર 5 ગુણ્યા 10⁻8 કુલમ અને Q2 બરાબર -3 ગુણ્યા 10⁻8 કુલમ. અને બંને વચ્ચેનું અંતર તમને આપ્યું છે, એટલે કે આપણે R બરાબર 16 સેન્ટીમીટર લઈ લઈએ. કેટલું લઈ લઈએ? R બરાબર 16 સેન્ટીમીટર. હવે આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય મળે છે, એ આપણે એ વાત કરવાની છે. બરાબર છે. અને એમાં કીધેલું જ છે કે અનંત અંતરે સ્થિતિમાન કેવું મળે છે? શૂન્ય મળે છે. તો આવા જ્યારે દાખલા આવે ત્યારે હંમેશા બે કેસ આવે છે. તો આ દાખલો પણ 3 માર્કમાં પૂછાઈ શકે એવો છે. તો સૌથી પહેલાં કેસ 1 લઈએ આપણે. કેસ 1. તો શું કહેવા માંગે છે કેસ 1? તો સૌથી પહેલાં આપણે એવું ધારી લઈએ કે ધારો કે બિંદુ પી એ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે, કે જે વિદ્યુત ભારો Q1 અને Q2 ને જોડતી રેખા વચ્ચે મળે છે. એટલે કે બિંદુ P છે એ Q1 અને Q2ની વચ્ચે ગમે ત્યાં છે. બરાબર છે. તો ધારો કે અહીંયા આપણે Q1 વિદ્યુત ભાર મૂકી દઈએ, અહીંયા આપણે Q2 વિદ્યુત ભાર મૂકી દઈએ, બંનેને આપણે જોડી દઈએ. બરાબર છે. આને આપણે બિંદુ A નામ આપીએ, આને બિંદુ B નામ આપીએ. અહીંયા બિંદુ P છે. બરાબર છે. તો A થી P વચ્ચેનું અંતર આપણે ધારો કે X ધારીએ. કુલ અંતર આપણને આપેલું છે 16 સેન્ટીમીટર. તો આ અંતર થશે 16 - x. કેટલું થશે? 16 - x. બરાબર છે. તો બિંદુ P પાસેનું સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો અહીં Q1 વિદ્યુત ભારથી P અંતર બરાબર AP બરાબર R1 બરાબર x સેન્ટીમીટર. અહીં Q2 વિદ્યુત ભારથી બિંદુ P નું અંતર બરાબર BP ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ 16 - x સેન્ટીમીટર. બરાબર છે. હવે Q1 વિદ્યુત ભારથી બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1 ઇઝ ઇક્વલ ટુ KQ1 અપોન R1. તે જ રીતે Q2 વિદ્યુત ભારથી બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર KQ2/R2 માટે બંને વિદ્યુત ભારો Q1 અને Q2 વડે બિંદુ P પાસેનું કુલ સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2
બરાબર થશે. શું થશે? V1 પ્લસ V2. હવે એને કુલ તમે 0 આપેલું જ છે એટલે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 ઇમ્પ્લાઇઝ V1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ V2. તો V1 ની કિંમત કેટલી આપી છે? KQ1 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ KQ2 અપોન R2. કે ગયા બરાબર છે. ઓકે, Q1 ની કિંમત કેટલી આવી? 5 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ ના છેદમાં અંતર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ તો છે માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ ના છેદમાં 16 માઇનસ x. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 10 ની માઇનસ 8 ગઈ, 10 ની માઇનસ 8 ગઈ. આને સામે ગુણાવી દઈએ, અહીંયા અને સામે ગુણાવી દઈએ અને એકને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને અંતર મળી જશે. તો જોઈએ આપણે હવે તો આવશે 16 માઇનસ એક્સ ગુણ્યા 5, 16 માઇનસ એક્સ ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 3x. 3x implies 16 85 minus 5x is equal to 3x. So 80 is equal to 8x. So x is equal to 10 centimeter. શું છે? 10 સેન્ટીમીટર. તો શું થશે તમે કહી શકો કે જો કે એ Q1 વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટરના અંતરે અને આમાંથી એક્સની કિંમત મૂકી દો તો 10 16માંથી 10 જાય તો કેટલા વધે? 6 વધે. તો આના બે જવાબ થશે કે Q1 વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટરના અંતરે અને Q2 વિદ્યુત ભારથી 6 સેન્ટીમીટરના અંતરે આપેલ રેખા પર સ્થિતિમાન શું મળશે? 0 મળશે. તો આપણે જવાબ લખી નાખીએ. આનો આન્સર કેસ 1 નો જ તે. લખીએ છીએ Q1 વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટરના અંતરે અથવા Q2 વિદ્યુત ભારથી 6 સેન્ટીમીટરના અંતરે બિંદુ P પાસે સ્થિતિમાન 0 મળશે. શું મળશે? 0 મળશે. ચાલો હવે કેસ 2. કેસ 2 જોઈએ. હવે આપણે બિંદુ P છે એ થોડું બહારની બાજુ લઈએ છીએ. બરાબર છે. તો અહીં ધારો કે બિંદુ P એ Q1 અને Q2 વિદ્યુત ભાર વચ્ચે નથી, પરંતુ Q2 વિદ્યુત ભારથી જમણી બાજુ અને Q1 વિદ્યુત ભારથી તેનું અંતર x સેન્ટીમીટર છે. તો એને આપણે જોઈએ, રેખા દોરીએ. તો આ Q1 વિદ્યુત ભાર, આ Q2 વિદ્યુત ભાર, Q1 વિદ્યુત ભાર, આ Q2 વિદ્યુત ભાર, આ બિંદુ A, આ બિંદુ P અને અહીંયાથી દૂર તરફ બહાર બિંદુ P પાસે. તો Q1 થી આ અંતર કેટલું છે? x સેન્ટીમીટર. કેટલું છે? x સેન્ટીમીટર. બિંદુ P અહીંયા છે જે AB ને જોડતી રેખા પર છે પણ Q2 થી જમણી બાજુ છે. બરાબર છે. તો આ અંતર થશે x. આ બંને વચ્ચેનું અંતર છે 16 સેન્ટીમીટર. તો આ શું થશે? આટલો ભાગ x માઇનસ 16. કેટલું થશે? x માઇનસ 16 સેન્ટીમીટર. કેટલું થશે? x માઇનસ 16. બરાબર છે. તો જોઈએ આપણે કે વિદ્યુત ભાર Q1 થી બિંદુ P નું અંતર, અને આપણે R નામ આપીએ, R1, x સેન્ટીમીટર
એ જ રીતે વિદ્યુત ભાર Q2 થી બિંદુ P નું અંતર R2 બરાબર x માઇનસ 16 સેન્ટીમીટર બરાબર છે. શું આવશે? x માઇનસ 16 સેન્ટીમીટર બરાબર છે. તે જ રીતે સ્થિતિમાન આપણે જોઈ લઈએ કે Q1 વિદ્યુત ભારથી બિંદુ P નું સ્થિતિમાન V1 બરાબર KQ1 અપોન R1. તે જ રીતે Q2 વિદ્યુત ભારથી બિંદુ P નું સ્થિતિમાન V2 બરાબર KQ2 અપોન R2 બરાબર છે. KQ2 અપોન R2 માટે બિંદુ P પાસે કુલ સ્થિતિમાન V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ V અને આની કિંમત તમને 0 આપેલી છે માટે V1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ V2 કરી નાખીએ. V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 0 તો V1 કરશું તો છે માઇનસ V2 અગેન સેમ ટુ સેમ KQ1 અપોન R1 બરાબર KQ2 અપોન R2 વેલ્યુ મૂકી દઈએ. કે ગયા તો 5 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ. ઓલરેડી માઇનસ આપેલું છે. માઇનસ માઇનસ પ્લસ લખતો નથી. 5 ગુણ્યા 10 ની માઇનસ 8 3 ગુણ્યા 10 ની માઇનસ 8 10 ની માઇનસ 8 10 ની માઇનસ 8 ગયા. આરની કિંમત આપણે x લીધી છે. R1 ની કિંમત આની કિંમત આવશે x માઇનસ 16 બરાબર છે. ઓકે તો જોઈએ આપણે સામે ક્રોસ પ્રોડક્ટ કરીએ. સામે ગુણાવી દઈએ છીએ ક્રોસ. તો અહીંયા તમારી પાસે આવશે 5x અહીંયા આવશે 5x સામે ગુણાવી દઈએ તો માઇનસ 5 16 પંચા 80 બરાબર 3x બરાબર છે. ઓકે તો આપણે 80 ને આ બાજુ લઈ જઈએ તો 5x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 80 તો 5 માં 3 કેટલા વધે 2 x ઇઝ ઇક્વલ ટુ 80 બરાબર છે. તો આમાં x ની કિંમત કેટલી આવશે? x બરાબર 40 સેન્ટીમીટર. કેટલું આવશે? 40 સેન્ટીમીટર. શું મળે છે? x બરાબર કેટલું મળે છે? 40 સેન્ટીમીટર મળે છે. કેટલું મળે છે? 40. હવે આનો જવાબ આપણે આવી રીતે લખશું કે Q1 વિદ્યુત ભારથી બિંદુ P પાસે એટલે કે 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 મળશે. અને બીજું લખી શકીએ આપણે Q2 વિદ્યુત ભારથી બિંદુ P પાસે અહીંયા ખાસ લખજો બિંદુ Q1 વિદ્યુત ભારથી આમ એકચ્યુઅલી Q2 તરફ એવું લખવાનું Q2 તરફ અહીં લખજો Q2 વિદ્યુત ભારથી બિંદુ P પાસે એટલે કે 24 સેન્ટીમીટર 16 તો કટ કરવાના છે 24 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 મળશે બરાબર છે. ઓકે અને આમાં ખાસ લખજો Q2 ની જમણી બાજુ કારણ કે આપણે આ બાજુ લીધું છે આને બરાબર છે. તો તમે આ બંનેમાંથી ગમે તે જવાબ લખી શકો વાંધો નથી એમાં. ચલો હવે સ્વાધ્યાયનો બીજો દાખલો સ્વાધ્યાય 2.2 ચલો તો એવું કીધું છે આમાં કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર છે તો ષટકોણના કેન્દ્ર પાસે સ્થિતિમાન ગણો. એવું કીધું છે આપણાને ષટકોણના કેન્દ્ર પાસે સ્થિતિમાન ગણો. તો તમને બાજુ આપી છે એટલે
અંતર, દરેક બાજુનું અંતર એટલે આપણે એને આર નામ આપીએ. કેટલું અંતર આપ્યું તમને? 10 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર. દરેક બિંદુ પરનો વિદ્યુત ભાર ક્યુ કેટલો આપ્યો છે તમને? 5 માઇક્રોકુલમ, એટલે 5 ગુણ્યા 10⁻6 કુલમ. અને શું કીધું છે? ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન, એટલે વી એટ સેન્ટર, ષટકોણના કેન્દ્ર પરનું સ્થિતિમાન એ આપણે શોધવાનું છે. બરાબર છે? ઓકે. ચાલો, તો આપણે સૌથી પહેલા ષટકોણ દોરીએ. તમે જોઈ શકો છો દરેકની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. કેટલી છે? 10 સેન્ટીમીટર છે દરેકની. તો આપણે એ નામ આપીએ, બી નામ આપીએ, સી નામ આપીએ, ડી નામ આપીએ, ઈ નામ આપીએ, એફ. હવે અહીંયા જુઓ કે દરેક વચ્ચે ખૂણો બને 60નો, એટલે આ અંતર કેટલું થશે? 10 સેન્ટીમીટર. શું થશે? 10 સેન્ટીમીટર થશે. તો અહીંયા સેન્ટર એટલે આપણે બિંદુ પી નામ આપીએ. તો બિંદુ પી પાસે આ દરેક ઉપર વિદ્યુતભાર પડેલો છે ક્યુ જેટલો. દરેક ઉપર સમાન વિદ્યુતભાર પડેલો છે ક્યુ જેટલો. બરાબર છે? તો આપણે એવું કરીએ સૌથી પહેલા કે એક બિંદુ એ પાસેથી બિંદુ પી પાસેનું સ્થિતિમાન શોધી નાખીએ અને એને 6 વડે ગુણી નાખીએ. તમને શું મળી જશે? કુલ સ્થિતિમાન મળી જશે. તો લખીએ આપણે કે બિંદુ એ દ્વારા બિંદુ પી પાસે એટલે કે ષટકોણના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ અપોન R. તો V1 બરાબર KQ અપોન R, સોરી V સેન્ટર આવશે ને, ના V1 રાખીએ ચલો આપણે અત્યારે. બિંદુ પી પાસેનું કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ અપોન R. બરાબર છે? તો કેની કિંમત ગુણ્યા 10⁹ વિદ્યુત ભાર 5 માઇક્રોકુલમ એટલે 5 × 10⁻6. અંતર તમને આપ્યું છે 10 સેન્ટીમીટર. 10 ગુણ્યા 10⁻2. બરાબર છે? તો તમે આનો ગુણાકાર અને ભાગાકાર ને બધું કરશો એટલે એનો જવાબ આવશે જોઈએ આપણે. ચાલો, તો તો 9 × 5 = 45 ગુણ્યા અહીંયા 10⁹ -6 + 2 ના છેદમાં 10 છે જ તે. બરાબર છે? 10⁹ પછી -6 અને નીચેથી ઉપર હશે એટલે +2 થશે. તો આવશે 45 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 9 માંથી 6 જાય 3, 3 ને 2 5, 10⁵ ઘાત. નીચે પછી 10 છે જ એટલે આવશે 45 ગુણ્યા 10⁴ ઘાત વોલ્ટ. કેટલી આવશે? 45 ગુણ્યા 10⁴ ઘાત વોલ્ટ. કેટલા આવશે? 45 ગુણ્યા 10⁴ ઘાત વોલ્ટ. હવે દરેક અંદર સરખું જ છે તો આપણે ડાયરેક્ટ એને 6 વડે ગુણી નાખીએ. જેટલા ખૂણા છે એટલા વડે આપણે ગુણી નાખીએ. બરાબર છે? ઓકે. ઓકે, ચાલો, તો આપણે ગુણીએ છીએ તો શું જવાબ આવે છે આપણે જોઈશું. તો આપેલા બાકીના વિદ્યુત ભારો દ્વારા બિંદુ પી પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન V center is equal to 6 times V1. તો 45 ગુણ્યા 6 ગુણ્યા 10⁴ એટલે જવાબ આવશે 2.7 ગુણ્યા 10⁶ ઘાત વોલ્ટ. કેટલો આવશે? 2.7 ગુણ્યા 10⁶ ઘાત. 45 ગુણ્યા 6 એટલે 270 ને ઓલી બાજુ
2 વધશે એટલે 2.7 ગુણ્યા 10 ની 6 ઘાત જવાબ આવશે બરાબર છે ઓકે 2.7 ગુણ્યા 10 ની 6 ઘાત આટલો જવાબ આવશે તમે કરશો એટલે ઠીક છે ચાલો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો ચાલો જોઈએ શું આપેલું સ્વાધ્યાય ત્રીજા દાખલામાં સ્વાધ્યાય 2.3 સ્વાધ્યાય 2.3 બે વિદ્યુત ભારો આપ્યા છે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે આપેલા છે તો એ અને બી પર મૂકેલા છે એટલે 2 માઇક્રોકુલમ એ ઉપર છે અને -2 માઇક્રોકુલમ બી ઉપર છે તો એ ભાગ તંત્રના કોઈ સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની છે એટલે એ સ્થિતિમાન તમને આપેલું છે સમસ્થિતિમાન પૃષ્ઠની તમારે ઓળખ કરવાની છે અને બીજો ભાગ આપ્યો છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા તમારે શોધવાની છે બરાબર છે એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જે થિયરી ભણ્યા હતા એના ઉપરનો એક દાખલો છે આ તો આપણે જોઈએ કે ધારો કે બે વિદ્યુત ભારો Q1 વિદ્યુત ભાર આપ્યું છે 2 માઇક્રોકુલમ Q2 વિદ્યુત ભાર આપ્યો છે -2 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમ Q2 આપ્યો છે તમને -2 માઇક્રોકુલમ કેટલો આપ્યો છે -2 માઇક્રોકુલમ બરાબર છે હવે Q1 છે એ બિંદુએ છે એટલે કે Q1 છે આ એ બિંદુ ઉપર છે Q2 છે આ બી બિંદુ ઉપર છે એટલે આનો વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ છે આનો વિદ્યુત ભાર છે -2 માઇક્રોકુલમ છે બંને વચ્ચેનું અંતર તમને આપ્યું છે 6 સેન્ટીમીટર તો બંને વચ્ચેનું અંતર છે 6 સેન્ટીમીટર બંને વચ્ચેનું અંતર છે 6 સેન્ટીમીટર એવું તમને આપેલું છે બરાબર છે અને એ પાર્ટ એવો છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હશે આ બંને બિંદુ વચ્ચે તો આપણે ભણી ગયા હતા કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એનો મતલબ એવો થાય કે એ પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થવો જોઈએ શૂન્ય થવો જોઈએ શું થવો જોઈએ શૂન્ય બરાબર છે હવે અહીંયા તમે જુઓ કે 2 માઇક્રોકુલમ અહીંયા 2 માઇક્રોકુલમ છે બંને વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે તો તમે જોઈ શકો કે એક્ઝેક્ટ આ બંને વિદ્યુત ભારોના મધ્ય બિંદુએ જ્યાં બે વિદ્યુત ભારો છે એના મધ્ય બિંદુએ તમને કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત શું મળશે શૂન્ય મળશે શું મળશે શૂન્ય મળશે Q1 વિદ્યુત ભારથી 3 સેન્ટીમીટરના અંતરે અને Q2 વિદ્યુત ભારથી પણ 3 સેન્ટીમીટરના અંતરે તમને સ્થિતિમાન શું મળશે શૂન્ય મળશે શું મળશે શૂન્ય મળશે બરાબર છે તો અહીંયા તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકો છો સમસ્થિતિમાન પૃષ્ઠ થવા માટે તફાવત શૂન્ય થવો જોઈએ હવે ક્યાં થાય છે તમારે જોવું પડે તો સરળો કરશું આપણે તો જવાબ શું આવશે આપણે બિંદુ C નામ આપી દઈએ ચલો અને આપણે બિંદુ C નામ આપી દઈએ શું નામ આપી દઈએ બિંદુ C તો જોઈએ છે કે બિંદુ C પાસેનું સ્થિતિમાન એ પાર્ટ રેખા AB ના મધ્ય બિંદુ C માંથી પસાર થતું સમતલ દર્શાવેલ છે જે રેખાખંડ AB ને લંબ છે શું છે AB ને લંબ એટલે આ રેખા AB ને મધ્ય બિંદુ એટલે અહીંથી મેં તમને કીધું 3 સેન્ટીમીટર અહીંથી પણ 3 સેન્ટીમીટરના અંતરે અને એ પણ કેવું છે AB ને કેવું છે લંબ રૂપે છે તો બિંદુ C પાસેનું સ્થિતિમાન બિંદુ C પાસેનું સ્થિતિમાન V બરાબર શું આવશે જોઈએ આપણે KQ1 upon R1 plus KQ2 upon R2 તમે જોશો R1 અને R2 ની કિંમત સરખી છે 3 સેન્ટીમીટર તો આવશે KQ1 સોરી આપણે કિંમત જ મૂકીએ ડાયરેક્ટ કે કોમન કાઢી લઈએ કે કોમન Q1 ની કિંમત 2 ગુણ્યા 10 ની -6 અપોન 0.03 સેન્ટીમીટર સોરી મીટર આવશે સેન્ટીમીટરમાં મીટરમાં કન્વર્ટ કરવાના અહીંયા આવશે માઇનસ આવશે કારણ કે આ વિદ્યુત ભાર નેગેટિવ છે એટલે 2 ગુણ્યા 10 ની -6 અપોન 0.03
આ બંને સરખું છે એટલે જવાબ આવશે 0, તો 0 વોલ્ટ. તો આપણે ખાસ ચેક કરવાનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ તમને ત્યાં જ મળે કે જ્યાં તેનું સ્થિતિમાન શું હોય, શૂન્ય હોય. ક્યાં હોય, શૂન્ય હોય. એટલે તમે જોઈ શકો છો કે બિંદુ સી પાસે સ્થિતિમાન તમને કેવું મળશે, શૂન્ય મળશે, અને સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ AB ને લંબ રૂપે જ હશે. કેવું હશે, AB ને લંબ રૂપે જ હશે. એટલે સી માંથી જે સમતલ પસાર થાય છે એ તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. તો આપણે લખીએ એનો જવાબ શું આવે છે. તેથી બિંદુ સી માંથી પસાર થતું સમતલ એ જ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે બી પાર્ટ કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે. તો આપણે ભણી જ ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય, હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. કેવી હશે, ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હશે. તો અહીંનો જવાબ આવશે કે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુથી બી બિંદુ તરફ અને સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હશે. બરાબર છે. ઓકે, તો જોઈએ કેવી રીતે હશે વિદ્યુત ક્ષેત્ર. આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે આમ, અને પૃષ્ઠને પણ લંબ રૂપે આવી રીતે, પૃષ્ઠને લંબ રૂપે એક્ઝેક્ટલી લંબ આ રીતે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે ઈ. બરાબર છે. ઓકે, ચાલો હવે એના પછીનો દાખલો 2.4 સ્વાધ્યાયના 2.4 ની શરૂઆત કરીએ. તો એમાં એવું આપેલું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એટલે ગોળાની ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર, એના ઉપરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻7 કુલમ. બરાબર છે. હવે એમાં 3 ભાગ આપ્યા છે. એ ગોળાની અંદર, ગોળાની તરત જ બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો, એવું તમને કીધું છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણે એને ઈ કહીશું. ઈ ઇન શોધવાનું છે. બી પાર્ટ છે ઈ ઓન સરફેસ એટલે કે એની સપાટી ઉપર, અને સી પાર્ટ છે બહારની બાજુ, કારણ કે 12 સેન્ટીમીટરથી વધારે છે, 18 સેન્ટીમીટર હશે. કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો આ ત્રણ વસ્તુ તમને એક માર્કમાં અલગથી પૂછી શકે. બરાબર છે. ઓકે, ચાલો જોઈએ આગળ. તો સૌથી પહેલો ભાગ એ ભાગનો જવાબ આપણે જોઈએ. હવે આપણને ખબર જ છે કે વિદ્યુત ભાર ગોળા ઉપર તમે જ્યારે મૂકો છો ત્યારે સપાટી ઉપર જ વિતરિત થાય છે, અંદર તો કંઈ જતું જ નથી. તો તમે લખી શકો કે ગોળાની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે માટે ઈ ઇન બરાબર 0 ન્યૂટન પર કુલમ. બરાબર છે. બી પાર્ટ ગોળાની સપાટી ઉપર હતા. બરાબર છે. તો ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, હવે આપણને ખબર છે કે ગોળા પર વિદ્યુત ભાર મૂકેલો છે તો એની સપાટી ઉપર જ વિતરિત થયેલો હોય. તો તમને જે ત્રિજ્યા આપી છે, આ અંતર આપ્યું છે ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર આપેલું જ છે તમને, તો તમારે એ જ અંતર લેવાનું છે, બીજું કંઈ લેવાની કંઈ જરૂર નથી. બરાબર છે. તો ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આપણે એ જોઈએ. તો ઈ સરફેસ એટલે કે સપાટી ઉપર શું આવશે, કે ક્યુ અપોન r નો વર્ગ. શું આવશે, કે ક્યુ અપોન r નો વર્ગ. તો 9 × 10⁹ ગુણ્યા 1.6 × 10⁻7 કુલમ, અને ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર એટલે 0.12 મીટર, અને એનો વર્ગ પાછો કરશું
એટલે જવાબ લગભગ આવશે 10⁵ ન્યૂટન પર કુલમ. કેટલો આવશે? 10⁵ ન્યૂટન પર કુલમ. આની સપાટી પરનું સ્થિતિમાન થયું. હવે સી પાર્ટ. ગોળાની ત્રિજ્યા કેટલી છે? 12 સેન્ટીમીટર અને પૂછ્યું છે 18 સેન્ટીમીટરના અંતરે. કેટલું પૂછ્યું છે? 18 સેન્ટીમીટરના અંતરે. તો ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન આપણે જોઈએ. તો ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર E આઉટ બરાબર KQ upon R². અહીંયા લખવાનું કે R બરાબર 18 સેન્ટીમીટર. બરાબર છે? કેવી રીતે થશે જોઈએ આપણે. જો આ ગોળો છે, અહીંથી આની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને આ બિંદુ કોઈ પણ રાખીએ, P રાખીએ, આ અંતર છે R જે 18 સેન્ટીમીટર છે. કેટલું છે? 18 સેન્ટીમીટર. વિદ્યુત ભાર આના ઉપર પડેલો છે. તો બિંદુ P પાસેનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. શું કરવાનું છે? બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર છે? તો જવાબ આવશે કે Q upon R². K ની કિંમત મૂકીએ 9 × 10⁻9 SI. Q છે આપણે આપ્યો છે 1.6 × 10⁻7 અને બંને વચ્ચેનું અંતર 18 છે એટલે 0.18 નો વર્ગ. એટલેનો જવાબ કંઈક આવશે 4.44 × 10⁴ ન્યૂટન પર કુલમ. બરાબર છે? ઓકે. તો આ હતા સ્વાધ્યાયના 4 દાખલા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.